દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે તો વધુ એક હાર્ટ એટેકના કારણે મોતની ઘટના પ્રકાશમાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કિસ્સો છે। જામખંભાળિયામાં 35 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો। રાજ્યમાં હજુ પણ હાર્ટ એટેકના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે તો દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 15 દિવસમાં બીજા હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો છે। હોમગાર્ડની નોકરી છોડી અને પાણીપુરીની લારી ચલાવતો હતો। હાર્ટ એટેક આવતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। તે દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો। તો દેવભૂમિ દ્વારકા ખાતે હાર્ટ એટેકના કિસ્સાઓ યથાવત છે। જામખંભાળિયામાં 35 વર્ષના યુવક કે જેઓ હોમગાર્ડની નોકરી છોડી અને પાણીપુરીની લારી ચલાવતા હતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો। पंदर દિવસમાં બીજા હોમગાર્ડ જવાને હાર્ટ એટેક આવ્યો છે। હોમગાર્ડની નોકરી છોડીને પાણીપુરીની લારી ચલાવતો હતો। તો દેવભૂમિ દ્વારકામાં હજુ પણ હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે। જામખંભાળિયામાં 35 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો છે। હાર્ટ એટેક આવતા જ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા।